નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના કુંવરવાના વતની અને હાલમાં પાટણ ખાતે સ્થાયી થયેલા અને કાંકરેજ તાલુકાના શિહોરી દુગાવાડા ખાતે ભારત ઉત્પન્ન અને MS બ્રધર્સ પેઢીના માલિક મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી દ્વારા તેમના માતા પિતા ભીખાબાપા અને માતૃશ્રી આનંદીબાના સ્મરણાર્થે મફત મોતિયા અને ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચા પાણી નાસ્તા સાથે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 325 દર્દીઓએ અને ઉપસ્થિત મહાનુભાવોએ પણ ભોજનનો લાભ લીધો હતો, જેમાં જલારામ મંદિર થરા દ્વારા મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશીને જલારામ બાપાની ફોટો પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું અને એક લક્ઝરી બસ મોતિયાના ઓપરેશન કરાવવા માટે રવાના કરવામાં આવી હતી. મોતિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ટોટલ 325 જેટલા દર્દીઓએ જે લાભ લીધો. શું કહેશો સાહેબ? આજરોજ ભારત ઉત્પન્ન શિહોરી દુગાવાડા ખાતે પૂજ્ય રણછોડદાસ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ફ્રીમાં મોતિયાનું આંખનું ઓપરેશન અને નિદાન કેમ્પ યોજાયો. આજરોજ લગભગ 350 જેટલા દર્દીઓએ એમની આંખનું નિદાન કરાવ્યું અને આજે પ્રથમ લક્ઝરી અહીંથી રાજકોટ જવા માટે રવાના થઈ છે. આ સેવા કેમ્પ માટે રાધેશભાઈ ઠક્કર અને નિરંજનભાઈ ઠક્કર, વિજયભાઈ, આ તમામ થરાના કાર્યકર્તાઓ, શ્રી કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ, જલારામ મંદિર થરા, વાદળી ગૌ હોસ્પિટલ શિહોરી અને શિહોરીના તમામ કાર્યકર્તાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી અને આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. લગભગ પ્રથમ લક્ઝરી રવાના થઈ છે અને આવી હજી બીજી 2 લક્ઝરીઓ રવાના થશે અને તમામ દર્દીઓને વિના મૂલ્યે ઓપરેશનનું લાભ મળશે. તો તમામ જે કંઈ કાર્યકર્તાઓ હોય આમાં તન, મન અને ધનથી સહયોગ આપ્યો છે, સૌનો ખૂબ ખૂબ આભાર. જલારામ બાપા અને રણછોડદાસ બાપાના આશીર્વાદથી તમામ દર્દીઓને નવી દ્રષ્ટિ મળે એવી શુભકામનાઓ પાઠવીએ છીએ.